બોલે સદગુરુ મહારાજનો જય. આજે આપણે એ વાત કરવા જઈ રહ્યા છીએ કે સંતો તન મન અને ધન શા માટે માગે છે? તો હરિગુરુ સંતોનું કહેવું એવું છે કે આ ત્રિવિધે તાપની અંદર જીવ તરફડિયા મારી રહ્યો છે. તો કયા ત્રિવિધે તાપ છે? તો મહાપુરુષોનું કહેવું એવું છે કે આ તનની અંદર યાધિ નામનો રોગ પડ્યો છે. મનની અંદર વ્યાધિ નામનો રોગ પડ્યો છે અને ધનની અંદર ઉપાધિ નામનો રોગ પડ્યો છે. એ રોગથી મુક્ત કરવા માટે હરિગુરુ સંતો તન મન અને ધન માગી લેશે, જેથી આ રોગમાંથી એ મુક્ત થાય છે. તો મહાપુરુષો આ તન મન ધન એટલા માટે માગે છે. પછી કે ભાઈ આ તન તારું નથી, એ કોકની દેન છે. કોની દેન છે? એ તો મહાપુરુષ કહે છે કે એ તો માતા પિતાની દેન છે. કોની દેન છે? એ માતા પિતાની દેન છે. એટલે હરિગુરુ સંતો બોલ્યા છે કે પ્રથમ ગુરુ માતા પિતા. પ્રથમ ગુરુ કોણ? તો કે માતા પિતા. માતા પિતા કેમ પ્રથમ ગુરુ? તો કે રગત બોન સે બન્યા કાયા, સોહંગ ડોર હંસા ચલાયા. આ દેહના દાતા માતા ને પિતા છે, આ પ્રથમ ગુરુ. તો મહાપુરુષો કહે છે કે માતા પિતા પ્રથમ ગુરુ રગત બુનથી આ દેહ બન્યો છે, એટલે એને ગુરુ કહેવામાં આવ્યા છે. એ ન હોય તો આ શરીર બની શકે નહીં. તો મહાપુરુષ કહે છે કે માતા પિતા જે રહ્યા એ આત્મા ઓળખાવી શકે નહીં. તો આત્મા કોણ ઓળખાવી શકે? આત્મા અને પરમાત્માનો દીદાર કોણ કરાવી શકે? તો હરિગુરુ સંતોનું કહેવું એવું, સદગુરુ કબીર એના માટે ખુલાસો કરે છે કે પ્રથમ ગુરુ માતા પિતા રગત બુનકા દોનો હી દાતા. તો કે ભાઈ બીજા ગુરુ કોણ? તો કે બીજા ગુરુ જેને આપણે સુયાણી આપણી ભાષામાં કહીએ, એ કે બીજા ગુરુ છે. તો કે એ શું કરે કે તને બહાર કાઢ્યા પછી નાળ કાપે, ન્યાય એની હદ પૂરી થઈ જાય. બીજા ગુરુ જન્મ કેરી દાયાન, જન્મ બંદર છે દિયા સુડાય. તો કે તીસરા ગુરુ કોણ? તો કે તીસરા ગુરુ जिसने नाम તમારું નામ જેણે આપ્યું છે કે આજથી આ ફલાણાભાઈ, લક્ષ્મણભાઈ, કાળાભાઈ, રામજીભાઈ, આ જે નામ આપ્યું છે ને એ કે તીસરા ગુરુ છે. સદગુરુ કબીર એનો ખુલાસો કરે છે ગુરુ વિશેનો. તીસરા ગુરુએ દરિયા નામા લઈ પુકારે સગળા ગામા,
પણ એ ગુરુ આત્મા પરમાત્માની અનુભૂતિ અહેસાસ કે દીદાર કરાવી શકે નહીં. આ સૃષ્ટિની અંદર ગુરુ સિવાય કાંઈ નથી. આપણે માની લો કે એક ગામની અંદર ગયા, એક ભાઈને મળવા ગયા, આપણે એ ભાઈને ઓળખતા નથી, એનું ઘર જોયું નથી, તો આપણે ગામની અંદર જઈ અને પૂછવું પડે કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં રહે છે. અને જે એને ઓળખતા હોય, જેણે એનું ઘર જોયું હોય, એ આપણને ઘર સુધી પોગાડી જાય. એ પણ એક ગુરુ છે. એ પણ એક ગુરુ છે. આ સૃષ્ટિની અંદર ગુરુ સિવાય કાંઈ નથી. સલંગ સૂત્ર ગુરુ વ્યાપક છે. ગુરુ સિવાય કાંઈ નથી. હરિગુરુ સંત કહે છે કે ચોથા ગુરુ, તો કે ચોથા ગુરુએ વિદ્યા પઢાઈ. શું કર્યું? શિક્ષક જેમ તમને અક્ષર જ્ઞાન ઓળખાવે છે, એ કે ચોથા ગુરુ. ચોથા ગુરુને વિદ્યા પઢાઈ, જીનસે જગત વહે વાર ચલાવી. જો તમને અક્ષર જ્ઞાન થઈ ગયું હોય તો મજૂરી કરવી ન પડે, નોકરી મળી જાય. ટાટા સાહેબ બેઠા બેઠા કામ કરી અને આપણને પૈસા મળે. આ અક્ષર જ્ઞાન. પાંચમા ગુરુ કોણ? તો કે પાંચમા ગુરુએ માલા તિલક દીના, રામ કૃષ્ણ કા સ્મરણ કીના. જેના આપણે કંઠી ગુરુ કહીએ છીએ, જે કાન ફૂંકે છે, એને ખબર નથી આત્મા પરમાત્મા શું છે એમ. આ ગુરુ આત્મા પરમાત્માનો અહેસાસ કરાવી શકે નહીં. તો હરિગુરુ સંત કે છઠ્ઠા ગુરુ, છઠ્ઠા ગુરુએ બ્રહ્મગઢ તોડા, સબસે તોડા એક સે જોડા. છઠ્ઠા ગુરુ કોણ? તો કે એ સત્સંગી પુરુષ છે. સમજ્યા? એ તમને આ સત્ય આ છે, અસત્ય આ છે, એ વાતો કરી એક બાજુ લઈ જાય છે, પણ એ આત્મા પરમાત્મા ઓળખાવી શકતા નથી. સાતમા ગુરુ કોણ? તો કે સાતમા ગુરુએ અભયપદ દીના, તબ હમ આત્મ બ્રહ્મ વસ્તુ સીના. જ્યાં સુધી આપણને બ્રહ્મનિષ્ઠ અનુભવી અને બ્રહ્મજ્ઞાની પુરુષ નહીં મળે, ત્યાં સુધી આપણને સત્ય શું છે અને અસત્ય શું છે એની પારખ દ્રષ્ટિ નહીં આવે. હવે પછીના વિડીયામાં આપણે એ બાબતનો ખુલાસો કરીશું. બોલીએ સદગુરુ મહારાજનો.